તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. શિવપુરાણમાં સતરુદ્ર સંહિતામાં વિશ્વાનર બ્રાહ્મણનું તપ એની વાત આવે છે. નંદીશ્વર સનતકુમાર મુનિને શિવના અવતારની કથા કહેતા હતા. શ્રુણ બ્રહ્મ સુત પ્રીત્યા ચરિતમ શશિમૌલિન સોવર્તિણો યથા પ્રીત્યા વિશ્વાનર ગૃહે શિવ. વિશ્વાનર બ્રાહ્મણના પ્રેમથી શિવે ત્યાં અવતાર ધારણ કર્યો હતો. નર્મદા નદીના કિનારે નર્મપુર નામનું એક નગર, એમાં વિશ્વાનર એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. સદાચારમાં સદૈવ તત્પર રહ્યા, શિવ ભક્તમાં ઉત્તમ. એના લગ્ન થયા અને અગ્નિહોત્ર કર્મ નિત્ય કરે છે. એ દેવોને, પિતૃઓને અને અતિથિઓને પ્રસન્ન કરતો. લાંબો સમય વીતી ગયો. એની પત્ની સુચિસ્મતી કહે છે કે ગૃહસ્થ જીવનનો સર્વ આનંદ મેં તમારી સાથે રહીને પ્રાપ્ત કર્યો છે. એક પુત્રની ઈચ્છા પૂર્ણ નથી થઈ. બ્રાહ્મણ કહે છે કે કલ્યાણી, મહેશ્વરની ઈચ્છાથી મને આ લોકમાં કે પરલોકમાં કાંઈ દુર્લભ નથી. સુચિસ્મતી કહે છે કે મને મહેશ્વર જેવો પુત્ર પ્રાપ્ત થાય એવી ઈચ્છા તમે પૂર્ણ કરો. બ્રાહ્મણ વિચારે છે કે આ સ્ત્રીએ શું માંગી લીધું. શંભુએ જ એના મુખમાં વાણી રૂપે પ્રગટ થઈને આમ કેવડાવ્યું છે. કરતા હરતા તો પરમેશ્વર છે, એમાં ફેરફાર કરવાની કોઈની તાકાત નથી. એને પત્નીને કીધું કે તું તારી ઈચ્છા મહેશ્વર પાસે મૂક, એ અવશ્ય પૂર્ણ કરશે. પછી બ્રાહ્મણ વિશ્વાનર કાશી વિશ્વનાથનું શરણ લેવા કાશી નગરીમાં ગયો છે. ત્યાં જઈને મણિકર્ણિકાના દર્શન કર્યા અને પછી ભગવાન વિશ્વનાથ તથા અન્ય લિંગોના દર્શન કર્યા. સર્વ કુંડો, વાવ, કુવા, સરોવરમાં સ્નાન કર્યા છે અને સર્વ વિનાયકો અને ગૌરીના વંદન કર્યા. કાલ ભૈરવનું પૂજન કર્યું. પછી લોકાર્ક મુખ સૂર્યના દર્શન કર્યા. તીર્થોમાં પિંડદાન કર્યા. હજારો બ્રાહ્મણને ભોજનની દક્ષિણા આપીને સંતોષે છે. પછી વિચાર કરે છે કે વિશ્વેશ્વર લિંગ સિદ્ધિ આપનારું છે, એટલે એ સિદ્ધ લિંગ નામે ઓળખાય છે. એનું તપ કરવાથી મારી ઈચ્છા જલ્દી પૂર્ણ થશે. આમ વિચાર કરીને ચંદ્રકૂપમાં સ્નાન કર્યું અને વ્રતનો નિયમ લીધો છે. પ્રથમ 1 મહિનો તો એક વખત જ ભોજન લીધું. બીજા મહિને સાંજે ભોજન કર્યું. ત્રીજા મહિને આહાર છોડી દીધો, માત્ર દૂધ ઉપર જ રહીએ. 1 મહિનો શાકાહાર કર્યો. 1 મહિનો માત્ર મુઠ્ઠીભર તલનો જ આહાર કર્યો. પછીના મહિને માત્ર પાણી પીધું. પછી પંચગવ્ય પીને આખો મહિનો વિતાવ્યો. પછી 1 માસ ચંદ્રાયણ વ્રત કર્યું. પછીનો મહિનો દર્ભની સળી ઉપર રીએ એટલું પાણી ગ્રહણ કરતો એ તપ કરવા લાગ્યો છે. આમ તપ કરતા કરતા 1 વર્ષ પૂરું થઈ ગયું. 13મા મહિને એ ગંગામાં સ્નાન કરી વીરેશલિંગ પાસે આવ્યો અને અહીંયા આશ્ચર્ય પામીને એક અદ્ભુત બાળકને જુએ છે. બાળકની આકૃતિ 8 વર્ષની હતી. આ વિશ્વાનર બ્રાહ્મણને પુત્ર પ્રાપ્તિ થઈ.
એ ગૃહપતિ અવતાર કહે છે. આ બાળક છે 8 વર્ષનો, એની આકૃતિ 8 વર્ષ જેવડી, શરીરે નગ્ન હતો, માથા ઉપર પીંગળી જટા, મુખ મલકતું, ભસ્મ ધારણ કરી હતી, વેદ મંત્ર બોલતો હતો. વિશ્વાનર ખૂબ આનંદ પામ્યો છે. એ બાળક સ્વરૂપ શંભુની સ્તુતિ કરવા લાગ્યો છે. હે શંભુ, આપ સર્વ કાર્યના કરતા હરતા છો. હું આપને શરણ આવ્યો છું. જેમ રજ્જુમાં સર્પનો ભાસ થાય છે, છીપમાં રૂપાનો ભાસ થાય છે અને ઝાંઝવાના જળનો ભાસ થાય છે, એમ હે પ્રભુ, ચારે તરફ આ પ્રપંચ જણાય છે એ આપનું જ સ્વરૂપ છે. પાણીમાં શીતળતા છે, અગ્નિમાં દાહકતા છે, સૂર્યમાં તાપ છે, ચંદ્રમાં ઉજ્જવળતા છે, પુષ્પમાં ગંધ છે, દૂધમાં જેમ ઘી રહેલું છે ને એમ આ જગતમાં તમે વ્યાપીને રહેલા છો. આપ નાક વિના સૂંઘો છો, પગ વિના ચાલો છો, આંખ વિના જુઓ છો અને જીભ વિના ચાખો છો. તમને પૂરેપૂરા કોણ જાણી શકે? હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું. તમને વેદ પણ નથી જાણી શકતા, વિષ્ણુ કે બ્રહ્મા પણ જાણતા નથી, ઇન્દ્ર કે દેવો જાણવા સમર્થ નથી, પણ આપના ભક્તો જ તમને જાણી શકે છે. આપને જન્મ નથી, વંશ નથી, ગોત્ર નથી, નથી નામ, નથી કોઈ સ્થાન, છતાંય આપ ત્રણેય લોકના ઈશ્વર છો. હે ગૌરીપતિ, આપ યુવાન છો અને વૃદ્ધ છો અને બાળક પણ છો. એવું કોઈ તત્વ નથી કે જેની અંદર આપ નથી. હું તમારે શરણ આવીને નમસ્કાર કરું છું. દંડવત પ્રણામ કર્યા છે. બાળ પ્રભુએ બ્રાહ્મણને કીધું કે હું તારા પર પ્રસન્ન થયો છું, તારે ઈચ્છા હોય એ વરદાન માંગ. બ્રાહ્મણ કહે છે કે હે અંતરાત્મા, તમે તો સર્વના અંતરની વાત જાણો છો અને ભક્તની મનોકામના તમે પૂર્ણ કરો છો. મને યોગ્ય વરદાન આપો. બાળ શંભુ હસતા હસતા બોલ્યા કે હે બુદ્ધિમાન બ્રાહ્મણ, તમારી પત્ની સુચિસ્મતીની ઈચ્છા અનુસાર હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ અને ગૃહપતિ નામે પ્રખ્યાત થઈશ. તમે જે અભિલાષાષ્ટક સ્તોત્રથી મને પ્રસન્ન કર્યો છે, એનો 1 વર્ષ સુધી 3 કાળ શિવ સમીપ પાઠ કરનારના મનોરથ પૂર્ણ થશે. આ સ્તોત્ર પુત્ર પૌત્ર સંપત્તિ આપનાર છે. વહેલી સવારે ઉઠી અને સ્નાનાદિથી પરવારી શિવલિંગનું પૂજન કરી 1 વર્ષ સુધી આ સ્તોત્રનો જે કોઈ પાઠ કરશે ને એ પુત્ર રહિત હશે ને તો પુત્રવાન થઈ જશે. વંધ્યા સ્ત્રીને પ્રસૂતિ થશે. સ્ત્રી અને પુરુષ નિયમપૂર્વક શિવલિંગ સમીપ શ્રદ્ધાપૂર્વક એનો પાઠ કરે તો એને પુત્ર પ્રાપ્ત થશે, એમાં કોઈ સંશય નથી. અને આમ કહીને બાળ સ્વરૂપ શંકર અદૃશ્ય થઈ ગયા. બ્રાહ્મણ પ્રસન્ન થઈને ઘરે આવે છે. ઉત્તમ નક્ષત્રનો યોગ હતો અને ગુરુ કેન્દ્ર સ્થાનમાં હતો. ઉત્તમ ગ્રહો સાથે હતા ત્યારે શુભ ચોકડિયામાં સુચિસ્મતીને પુત્ર જન્મ થયો. તે સમયે આકાશમાં દુંદુભી નાદ થયો છે. અમૃતની વૃષ્ટિ થઈ અને સર્વ મંગળ ચિહ્ન પ્રગટ થયા. અપસરાઓ, દેવાંગનાઓ, કિન્નરીઓ, વિદ્યાધારીઓ મંગળ ગીતા ગાવા લાગી છે. ધી આવી છે. સર્વ મુનિઓ અને મુનિકન્યાઓ આવી પહોંચ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, પાર્વતી અને સર્વ દેવો પણ આવ્યા. મોટો ઉત્સવ કર્યો અને રત્નોની ભેટ આપી. બ્રહ્માએ પુત્રના જન્મ સંસ્કાર કર્યા અને એનું નામ ગૃહપતિ એવું રાખ્યું. સુચિસ્મતીનું ભાગ્ય તો જુઓ.
સાક્ષાત શંભુ એના પેટે પ્રગટા છે. દેવો બધાએ આશીર્વાદ આપ્યા છે અને પછી પોતપોતાના સ્થાને ગયા છે. અમૃતમ દુર્લભમ નૃણામ દેવનામોદકમ તથા પિતॄણામ દુર્લભ પુત્ર તક્રમ શક્રસ્ય દુર્લભમ. અમૃતમ દુર્લભ નૃણામ, જેમ માણસને અમૃતો દુર્લભ છે, દેવના મુદકમ તથા, દેવોને જળ દુર્લભ છે. દેવોને પાણી ન મળે, માણસને અમૃત ન મળે. પિતૃઓને પુત્ર દુર્લભ છે. પિતૃણામ દુર્લભ પુત્ર. તક્રમ શક્રસ્ય દુર્લભમ, અને ઇન્દ્રને છાસ દુર્લભ છે. ઇન્દ્રલોકમાં છાસ ન મળે. અર્થાત ગૃહસ્થીઓ પુત્રને ઈચ્છે છે. પુત્ર રહિતનું ઘર છે એ સૂનું લાગે છે. પુત્ર રહિતની કમાણી ફોગટ છે. પુત્ર કરતા શ્રેષ્ઠ કોઈ મિત્ર નથી. આ લોકમાં ને પરલોકમાં પુત્ર વિના બીજું કોઈ સુખ ચડતું નથી. પુત્ર ગૃહપતિને બ્રાહ્મણે વેદાંગ ભણાવ્યા અને પછી 9મું વર્ષ બેઠું ત્યારે દેવર્ષિ નારદ ત્યાં આવે છે. ગૃહપતિ નારદજીને પ્રણામ કરે છે. નારદજીએ બાળકને ખોળામાં બેસાડીને એનો હાથ જોયો છે. બધા લક્ષણો જોઈને કહે છે કે હે મુનિ, હે વિશ્વાનર, આ પુત્ર સર્વ નિર્મળ લક્ષણ વાળો છે, પણ આ બાળકની સર્વ પ્રકારે રક્ષા કરવી જરૂર છે. આ બાળકને આજથી 12મા મહિને વીજળીના અગ્નિથી વિઘ્ન થવાનો સંભવ દેખાય છે. આની માથે ક્યાંક વીજળી પડે, ધ્યાન રાખો. આમ કઈ નારદજી જતા રહ્યા. બાળકના ભાવિ વિઘ્નની વાત સાંભળીને બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહુ દુઃખી થઈ ગયા. રડતા રડતા શોક કરવા લાગ્યા છે. આવી રીતે વિવળ થયેલા જોઈ પુત્ર ગૃહપતિ કહે છે કે તમે શું કામ રડો છો? મને કાળ પણ ગ્રહણ કરવા માટે સમર્થ નથી, તો વીજળી તો શું કરી શકશે? મારી વાત સાંભળો. હું ભગવાન મૃત્યુંજયનું દેવાધિદેવ મહાદેવ જે મૃત્યુંજય કહેવાય છે, એનું આરાધન કરીને કાળને ઉપર વિજય પ્રાપ્ત કરી લઈશ. મને આજ્ઞા આપો, રજા આપો. માતા પિતાએ રજા આપી છે. ગૃહપતિ કાશી નગરીમાં ગયા. ગંગા સ્નાન કરી અને વિશ્વનાથ પ્રભુના દર્શન કર્યા છે અને આનંદથી મનથી કહેવા લાગ્યા છે કે દેવર્ષિ નારદે મારા ભાગ્યના ઉદય માટે જ મને આ માર્ગ બતાવ્યો છે, નતર હું અહીંયા ક્યાંથી આવવાનો હતો. દ્રઢ વ્રત ધારણ કર્યું છે. દરરોજ સ્નાન કરીને પછી ગંગાજળ ભરેલા 108 ઘડા ભરીને શિવને સ્નાન કરાવે છે. 1008 લીલા કમળોની માળા બનાવી અને ચડાવે. નિત્ય પૂજન કરે. પ્રથમ કંદ મૂળ ફળ ગ્રહણ કરતા પછી તો સૂકા પાંદડા અને માત્ર વાયુનો જ આહાર લેવા લાગ્યા છે. આવી રીતે કઠિન તપમાં 1 વર્ષ વીતી ગયો. એ વખતે જાણે કે નારદજીનું વચન સત્ય કરતો હોય એમ ઇન્દ્ર વજ્ર ધારણ કરીને ત્યાં પ્રગટ થયો અને કહે છે કે હું વરદાન આપવા આવ્યો છું. ગૃહપતિ ઉત્તર આપે છે કે હું ઉત્તરાસુરને
હે વૃતાસુરને જીતનાર દેવ, હું તમારી પાસેથી વરદાન પ્રાપ્ત કરવા માટે તપ નથી કરતો. ઇન્દ્ર વરદાન આપવા આવ્યા તો કે મારે તમારી પાસેથી કઈ વરદાન નથી જોઈતું. હું તો શંકર પાસેથી વરદાન લેવા ઈચ્છું છું. ઇન્દ્ર કે હું દેવનો ઇન્દ્ર છું, શંકરથી જુદો નથી, માટે મારી પાસેથી વરદાન માગી લ્યો. ગૃહપતિ ફરીથી ના પાડી, તમે જતા રહ્યો. ત્યારે ઇન્દ્ર રોષે ભરાય છે અને વજ્ર ઉગામે છે. એટલે એની વીજળી જેવી જ્વાળા જોઈને બાળક મૂર્છિત થયો. તે સમયે જ ત્યાં શંકર પ્રગટ થયા અને બાળકને કહે છે કે હે પુત્ર ઉઠ ઉઠ. એ ભેગી બાળકની મૂર્છા દૂર થઈ ગઈ. જાગીને એણે 3 નેત્રવાળા જટાધારી શિવને પાર્વતી સહિત પધારેલા જુએ છે. શંકરને ઓળખી લીધા ને રોમાંચ અનુભવી જળ બની ગયો, કઈ બોલી શકતો નથી. શંકર કહે છે તું ડરમાં, હું જાણું છું કે વજ્ર ઉગામેલા ઇન્દ્રથી તું ડરી ગયો છો, પણ એ તો મેં તારી પરીક્ષા જ કરી હતી. હું જ ઇન્દ્ર રૂપે આવ્યો હતો. હું તને અભય આપું છું. તું અગ્નિના પદને પ્રાપ્ત થઈ અને સર્વ દેવોને વરદાન આપનારો થાઈશ. તે સ્થાપેલું આ લિંગ અગ્નિશ્વર નામે પ્રસિદ્ધ થશે અને અગ્નિશ્વર લિંગના ભક્તોને વીજળીનો કે અગ્નિનો ભય રહેશે નહીં. અગ્નિશ્વરના દર્શન કરે અને પછી વીજળી માથે ન પડે કે અગ્નિનો ભય ન રહે. પછી શંકરે એને દિક્પાલ અગ્નિપદે અભિષેક કર્યો અને પછી પોતે અગ્નિશ્વર લિંગની અંદર શંકરે પ્રવેશ કર્યો છે. જે અગ્નિની પૂજા ભક્તિ કરનારા છે એને અગ્નિની ચિત્રહોત્રપુરી નામની નગરીમાં વાસ થાય છે. અગ્નિની પૂજા કરતા હોય તો સર્વ લોકોને માટે અગ્નિ એક જ કલ્યાણ કરનાર ગુરુ છે. અગ્નિ સર્વ અપવિત્ર પદાર્થોને ક્ષણ માત્રમાં પવિત્ર કરી દે છે. અગ્નિમાં તમે જે હોમો એ બળી જાય, પવિત્ર કરી દે. એટલે એને પાવક કહેવાય છે અગ્નિને. શંકરની પ્રત્યક્ષ તેજસ્વી મૂર્તિ છે એ અગ્નિ છે. અગ્નિ સર્વ કંઈ ઉત્પન્ન કરે છે અને સર્વનું પોષણ કરે છે અને સર્વને સંહારે કરે છે. અગ્નિ દ્વારા દેવોને એના યજ્ઞ ભાગ પ્રાપ્ત થાય છે. આપણે દેવોને કાંઈ વસ્તુ પહોંચાડવી હોય તો અગ્નિમાં હોમ કરીએ એટલે એ દેવોને પ્રાપ્ત થાય. અને અગ્નિ છે એ જ અંધકારમય જગતની અંદર પ્રકાશ ફેલાવે છે. રૂમમાં અંધારું હોય તો દીવો કરી તો પ્રકાશ ફેલાય. એટલે અગ્નિ જેવું બીજું કોઈ તત્વ નથી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.